ઉભારામ બાપાની બહુ સારી વાણી ગઈ. તો આપણે એવી રીતે ધ્યાન કરવું પડશે. એનું ધ્યાન સિવાય જ્ઞાન નહીં થાય. અને ધ્યાનને લગાવવું પડશે. ધ્યાન નથી લાગતું એના અવરોધમાં જે આપણી આ શરીરની અંદર દુશ્મનો છે એને બધાને કબજે કરવા પડશે. કામ, ક્રોધ, લોભ, મોહ આ મનને એક વશ કરવાથી બધા વશ થાય છે. સારો ગુણો લેવા ને ખરાબ ગુણો કાઢવા. આના માટે બધી મહેનત છે આપણી. પરિવર્તન આવી જાય તો કામ થઈ જાય. બીજી ભાગ પડી જાય તો કામ થઈ જાય. દરેક વાણીમાં આપણને એ જ કહેવામાં આવે છે. આજે અમે ભીમાસરી ગયા હતા, ત્યાં પણ થોડું સત્સંગ આપી ગયા. ભાઈ ખૂબ વાણી ત્યાં પણ સારી થતી હતી. પણ મારો સત્સંગ મૂક્યો નથી એમાં છોકરાને કેમ રાખે અટકાવી દીધો મને. હું થોડું બોલ્યું તો આવ્યું નથી. નહીં મેરે ભાઈ થયો ને આવ્યો છે મૂકી દીધું ક્યાંય નથી એમ નથી મૂક્યો નથી. સત્સંગ તો પહેલાનો હશે તો તારીખ ના સમજાય. ના ના નથી સત્સંગ બીજાનો છે બધો. ના સત્સંગ તમારે ત્યાં ઝીણાભાઈના ગામમાં સાંભળ્યો હતો. હે હા તો ભીમાહાન ના ના ઝીણાભાઈ બીજા ભીમાસરના વાણીના સત્સંગ મારો સત્સંગ થયો. મારો સત્સંગ જ એવો છે થોડો કરવો જ કરવો આવી જાય ત્યારે મૂકતા નથી. યુટ્યુબમાં નહીં ચડાવ્યો પણ સમજતા નથી કે કરવું છે દવા છે. ચડાવી દીધું કડવો સત્સંગ છે દવા કહેવાય. દુઃખ ક્યારે મળે? કડવું તમને કોઈ ગુમડું થયું હોય અને એના ઉપર મીઠો મલમ લગાવે તો ગુમડું વધે ઘટે. પણ એને ફોડીને પરું કાઢીને ડેટલ લગાવવું પડે, સાફ કરવું પડે. એમાં તો પીડા થાય કે થાય. પછી મલમ લગાવે તો વધે. ધાર્યા બધા મલમ જ લગાવે ડાયરેક્ટ મલમ તો ગુમડું થાય મોટું. જગતની લક્ષોથી મોટી જ કરતા ગયા. કાપી નહીં પડી લક્ષોની વધારી વધે. આખા જગતને એક ભૂલ્યો દૂજો ભૂલ્યો કર્યો એમ કર્યું. આ વધારી દીધી. બધું કરો બધું થાય બધું કરવું જોઈએ એમ કરી લક્ષોથી વધારી દીધી. આપણે ઉપર ના પાડી એ ના થાય. ચોખ્ખું ના પાડ્યું. ચોખ્ખું ચટ ગોરખે કીધું, કબીર સાહેબે કીધું, કુંભારે કીધું, હરિહરિ ભજીને પહેરા ભજીને ઉતરો ભોપાર. હરિ કા નામ હે પણ નહીં જાણે સસા. હરિનું નામ અપાર છે પણ જાણે નહીં તો શું કરે? અપાર છે પણ જાણે નહીં તો આખું સંસાર જાણતો નથી. તો આ જાણવું હોય તો બીજું છોડવું પડે તો જાણે. બીજું છોડાવે તો અહીંયા કામ થાય. બધું કરો તો કેમ કરે? અમારા અભંગ એક દેશ છે તેને કરેલો સેવા બેન હમણાં દીકરી કોઈ ગાઈ ના. અમારો અભંગ દેવ છે તેને કરેલો સેવા તેને મેલી સિદ્ધ પથરે નમાવે એવડે ઉમર ગુમાયા. હવે આ તો ચોખ્ખું કીધું છે. ગોરખે કીધું જાગતા ન સેવ તો મળે નહીં દેવું. મંચા મગની ગોરખ જાગતા ન છે. પથ્થર પૂજે હરીને તો મેં પૂજું ગીરે હું ડુંગર પૂજું. આ બીજાએ કીધું એમ બધાએ કીધું છે. આ સંત ગતિ કહેવાય. આત્મતત્વ છે ને જાણો, બીજું બધું છોડો. આ તમારે ઓળખ્યા વિના લક્ષો હશે નહીં મળે. ભ્રમણાને ભાગ્યા વિના ભાવના ફેર નહીં મળે. તો બીજી બધી ભ્રમણા છે એને ભાંગવી જોઈએ. આ તમારે ઓળખો અને ભ્રમણાને ભાંગવી એને ટાળવી જોઈએ. ભાંગવેલા ટાળવી હટી જવું નથી. અગ્નાન અંધારાના તો તાળાટા ગુરુ ગોવિંદ અંધારા અગ્નાન અંધારાનો તાળાટા છે. ગુરુ ગોવિંદ અંધારા છે તો ગુરુ ગોવિંદ આપણને મળ્યું તો અજવાળું ક્યારે થાય? બીજું ટળે તો બધું કે થાય તો અંધારું રહી જાય તો ક્યારે પ્રકાશ ન થાય. ક્યાં થાય સંતો? આ બધા લેખ પૂરપણી રવિ ફળસા બધા હાલી રહ્યું છે. કેળી હાલી નથી થતા ત્યાં આવે ન થાય કામ શું છે? બધું કરે છે એટલે બધામાં નજર હોય. બધું એક સાઈડમાં મૂકી દેવાય. એક સાથે સબ શોધાય, સબ સાથે શબ્દ. એકની સાધના કરો બસ પૂરું થઈ ગયું. આમ બ્રહ્મ છું. હું મોટો બકરો નથી, હું સિંહનો સંતાન છું. સિંહ છું. મોટા બકરા પર નથી થાવ, સિંહ થાવ.
બસ એકને પકડો. તમારા સ્વરૂપથી મોટું જગતમાં કોઈ નથી એમ. તો હવે બીજાની આશા શા માટે રાખવી જોઈએ? બીજાની આશા જે ભ્રમણા છે કે તારી અંદર તારું સ્વરૂપ છે, પરમાત્મા છે, એ ખુદ છે મુક્ત. ખુદ આવીને એમાં બેઠો એવું નક્કી ન થાય તો પછી એમ કે ભગત થયા તો ભગત કેમ થાય? આ નક્કી થતું નથી. ઈ પાવર નથી. અને બીજે ક્યાંક વળી ભટકવાનું મન થાય તો પાવર તો નથી, તો એને ઉઘાડી નથી થાય, ક્યારેય ન થાય. એટલા માટે આ સંતો આ કડવું જ્ઞાન એમ કહેવાય, કડવું કહેવાય. હવે કેવું ને એ કડવું કહેવાય. જેને જેને બેહીને વાતો કરી ને એટલે એને પાથરું તો મેળ ઉતરે જ નહીં, પણ મેળ પડી જાય મેળ તો એમાં કામ થાય ને થાય નથી. પડી જાય ને આ મેં આ બધું તારી દીધું તે મારો મેળ પડ્યો છે. પહેલા મેં બધું કરેલ છે ને મેં કરેલ છે. ખૂબ વાલિયા ગયો છું, આ સાબુ એટલો વાલ્યો છું, રવે એટલો વાલ્યો છું. રવ તમારો મોહર હતો, મારા મેં રવ જઈ બોલો. પણ તો ના તો કોઈ દર્શન દીધા, ના કોઈ વાત કરી, ના આવો છો તેવું કીધું નહીં કોઈ તું હારો છો ભીનો છો કહેતો તો આપણને ખબર પડે ને. કોઈ દેવ કહે ને તો આપણે માની લેવું પડે કે છે આપણે તો બરાબર બોલે છે ભાઈ, આ તો કહે છે. પણ કઈ કહે નહીં તો જ આલેપ કરવાનું, તો જ આલેપ કરવાનું. ખાલી મન મનાવવાનું બીજું લાઈન લાગે ટોરા જાય જ્યાં જતો હોય આપણે નામ નથી દેવું. હવે નામ દેવાનું બંધ કરો છે. આ જેમણા આવે ને એમાં શું કઈ કહે છે કોઈ ટોરા જાય જે કરે છે કોઈ કઈ કહેતો નથી અને કઈ વર્તા પણ આ તો કહે જાય સારું પડે એનો માનતા નથી કોઈ. કેમ ક્યાં માને નથી માનતા. આપણા અવતારો કે આપણા બધા સંતો કે વેદો કે પુરાણો કે બધું કે છે, બધા કહે છે કે કર્મ જેવું આ છે, આને તમે પકડો. પછી આમાં શરીરમાં કીધું આમાં 5 અને પકડો, 25 વાળો પ્રકૃતિના બધાને વાળો કીધું, 5 ને પકડવાની વાત કરી. આ 3 ગુણનો ખૂણે ખૂણે રંગ ભરો કીધું તો ખરું બધું. આ શરીરની અંદર એ બધે કે ભજન કરવાની રીત શીખડાવી તમારે કે ગગન મનની ધૂમ છે એમાં જવું હોય તો આ છેડથી નાભીથી કરવું જોડવું તો જવું તો કઈ રીતે જવું એ બધા નિશાન બતાવ્યા. અને પછી એની વાણી મળી લઈ તો ગયા. હવે કરવાનું આ છે, બીજું નહીં કાંઈ. જો આ ઘટની અંદરથી ગોતવાનું છે બધું પડે. તમે ધારો તો કરી શકો, પાવરફુલ બની શકો. એવું આપણું ભજન છે. હાવ સહેલું છે, સમજાય તો હાવ સહેલું. પણ એના માટે સુરવીર થવું પડે. ખાંડાની ધારી કીધી સુરવીર ન થવું તો મરલ ન હોવા કામ નહીં. મરલ માણસ ક્યારે ભક્તિ ન કરી શકે. હા, મનને તો પાવરફુલ લાગો, મનને મતે ના આવે. મન કેમ હાલી નીકળો તો કાંઈ થાય નહીં. મનને મતે આવો ને તો માર ખાવ, મનને મતે નહીં આવો. એવી સ્વરૂપથી આપણે ભક્તિ કરવાની છે. એટલે તમે જ્યાં જાય ત્યાં આપણે કહીએ છીએ બધાને કોઈને ગન લાગે, કોઈને ન લાગે, કોઈને થોડું ઘણું પણ લાગે. આપણે કોઈનો મારે કોઈનો પણ વિરોધ ન હોય. માણસ માત્રનો અધિકાર તો ભક્તિ કરવાનો છે કે નહીં. કોઈ જાતિ ભાતિનો ભેદ તો નથી ને ભક્તિનો. એટલે કે કપડાથી જ ભક્તિ થાય નહીં કે કાળું કપડું તો ભક્તિ થાય, કે ધોરું હોય તો થાય, કે ભગવું હોય તો થાય. એનો વિરોધ કે એનાથી ભક્તિ નહીં. ભક્તિ તો પવિત્રતા હોય તો થાય. મનને ખબર પડે, વિધિને બસ કરો તો ગમે મને ભક્તિ કરી શકે. આમાં જાતિ ભાતિ છે જ નહીં કાંઈ. હરિના દેશમાં જાતિ ભાતિ નથી. બધા સંતો કહે છે ભગવાનને ઘરે જાઓ તો રાજા હશે એના માટે ઠેકાણું અલગ છે. કરમ ખોટું કરે તો રાજા નાખો નરકમાં. રાજાનું તેનું સ્થાન મન હોય, અહીંયા રાજા ખો, અહીંયા પ્રધાન હોય, રાજા હોય, એ બધું હોય. હું કાંઈ ન હોય. હું તો જે ભજન કરે ને એનું માન હોય. ભજન કરે ને એ રૂપ પણ પડે. એટલે આપણે ત્યાં જવાનું છે. અહીંયા તો બધું લીલા આવશે પણ હું નહીં આવે કાંઈ. હું બધું એક છે. એટલે ભજન કરીને એ પેલા ધામમાં જવું છે, રૂપ મળવું હોય તો પવિત્ર બની જવું જોઈએ. આત્માને ઓળખ કરી નીકળી જવું છે. તો આપણે આત્માને ઓળખ કરવા પડે. સાધન મળ્યું છે, શબ્દ મળ્યું છે. શબ્દમાં ભીન કરીને સમજાય પડે. ભીન કરી આપણને સમજણમાં કોઈ ગુરુમાની બાકી નથી રાખી. ખબર ગુરુજી કેમ ભજન કર્યું, ભજન તો શીખવાડ્યું છે. તો એક નીકળી જાય છે, એક એને જગ્યા રહી જાય છે. કારણ કે નથી સમજતો રહી જાય બધે દોડે છે. અથવા તો થોડું જ્ઞાન થાય ને બધું ખોટું કરે છે તો એ રહી જાય.
જ્ઞાન થાય સમજદારી આવે પણ બધું જ ખોટું કરવા માટે કોકનો લઈ લેવો કોકને મારવું કોકને પીટવું કોકને દુભાવવું આ બધું જ કરે માયામાં ફસાઈ જવું અને બીજાનું લઈ લેવું એમાં માયાવી દીવો એ પાછો રહી જાય તો એ રહી જાય આ બધું જ આપણને ભીન ભીન કંઈક ભજન કરવું તો આ રીતે થશે રીત બતાવી છે ભક્તિની રીત આપણે શીખવાડી છે આવી રીતે ભજન થાય આવી રીતે રીતો પાડો ભક્તિની રીતો છે જેને રીતો પાડી ને એના ઘણા કામ થઈ જાય ભક્તિની રીત આપણને ગુરુમાં શીખવાડી છે અને રીતો પાડીને તમે નીકળી જાઓ માનવનો જન્મ ઉત્તમ પડ્યો છે ફરી ફરી મળતો નથી દેવોને દુર્લભ મળી ગયો છે એને ખોવો નહીં એટલા માટે આવા સત્સંગ આપણે બનાવી મૂકી છે કોઈ દેવનો ભગવાનનો કે માણસનો કોઈ વિરોધ સંતને હોય જ નહીં સંતને શું ખોટાનો વિરોધ ખોટો કરે છે ને એ વિરોધ છે દરેક સંતો ખોટાનો વિરોધ હોય તો સંતે કરવી વાણી બનાવ્યું છે ને આખા ભક્તના ચાપ કરના કરી આખા વાણી બધી કેવી છે એને સંતોને શું માણસો વિરોધ હોય પણ એવા માણસ છે ને એટલે એને ગાયું એવા માણસો છે એટલે ગાયું જેવા માણસ એવી વાણી બનાવી આમાં એક બે નહીં લાખો કરોડ એવો છે એટલે વાણી બનાવી જોતથી ઘણા સારા હતા તો આવી વાણી ન બનાવે પણ ઠામ ઠામ બધા ભૂલે જ છે બધા ભટકે છે બધા જતા રખડે છે સત્સંગ હશે ને તે ગામમાંથી 25 માણસ નહીં આવે અને રવાડો હશે ને તો માયને માણસો હોય રવાડામાં માયને માણસો હોય જ્યાં પાગળ થઈને હોય ને કરોડો રૂપિયા નાખે હોય ઘોડો કરે રૂપિયા નાખે ઉજાગરા કરે વ્યાજે ઉપાડીને નાખે આમાં નહીં આવે એ દુર્ભાગ્ય સંતો અહીં વાંધો છે સંતો ખોટા નથી પણ સંતોનો વાંધો છે વાંધો એટલે છે મનને રહી જવું છે નરકમાં જવું છે બધાને એ રસ્તો મોટો થઈ ગયો છે ને એમાં બધાને જવું છે અને પછી તો જાય કહેવત કબીરા કયું ન માને કૂવો પડે તો કે પડવા દેવું પછી શેર એમ કે ના માને તો પડવા દેવું તો પડે એને કૂવાથી બહાર કાઢવા સંતોને બહાર કાઢવા સંતોને અંદર દુઃખ થાય છે આપણે ઘણી વાર વાત કરી ચૂક્યા છે કબીર સાહેબ કામ રોયા હવે રોઈને ભજન કરવાનું સંતોને શું જરૂર ઘંટીઓ ફરતી તો રોયા ઠીક છે એ તો અત્યારે આપણે બોલ્યા છે રોવાની શું જરૂર રોહિત પણ કે મારા ગામમાં કામ કરવું છે હવે એને કાંઈ લેવો તો ચૂંટણીમાં કાંઈ સરપંચ થવું નતું વડાપ્રધાન થવું તો ઉધાર કરવા માટે પણ એમ કરી કરીને બરતાથી બહાર કાઢે સંતો કાઢે તો છે જે ખાતાનો હોય ને એ ખાતાના વીણે ખાતાના છે લેશો ખાતામાં તો ગોતવા જ પડશે ને બીજા તો શું કરે જાય તો જાય એમાં તો કર્યું છે 4 દિવસે છેલ્લો કર્યું છે એ બધું પરિવર્તન થવાનું એટલે આપણે બહુ મહેનત કરી તો થાય એટલે થાય બાકી તો શું થાય આપણા રામ કૃષ્ણ કેટલી મહેનત કરીને જાતે તો બધાને કામ છે ભેગા કૃષ્ણ ભગવાન થઈ ગયા એટલી દુનિયા જાણે છે પણ એના પેલા પાંડવો અને કૌરવો બે ભાઈ હતા કૌરવ હોવા હતા પણ ના સમજ્યા કૃષ્ણના દીકરા ના સમજ્યા બોલો કૃષ્ણના દીકરા ના સમજ્યા એમાં આપણે કોઈની વાતો કરી તો ન સમજ્યા આપણા દીકરા ક્યાં સમજે આપણે કુંભારનો કુટુંબ ક્યાં સમજ્યું ભલે અત્યારે દર્શન કરે પ્રસન્ન કરે આવે દર્શન કરવા સમજ્યા ક્યાં કોઈ કુટુંબમાંથી કોઈ હીરો પાક્યો કોઈ ઉપદેશ લીધો નથી થતો કોઈ કાંઈ કરી શકતો નથી મહેનત કરે બીજાને બધાને બીજા એના ખાતા હોય ને પણ એ ખાતાનો શું છે આપણે બધા આવીને ઋણનું બંધન આવીએ એકબીજાનું ઋણ અદા કરવા માટે કોઈને કોઈ નથી પણ ખાતાનો દીવો તો ઓટોમેટિક ક્યાંથી આવી જાય ખાતાનો દીવો હોય આપણે અહીંયા બેઠા છે દ્વારકાના માણસો આપણે નથી આમ કચ્છ આમ તો જાઓ સુરત બધા નથી બીજા કેટલી મહેનત કરે આવે છે કે નહીં કરી રહ્યા છે એ ખાતાનું છે ને એ કોઈ બીજા નથી એટલે જે કાંઈ 33 કરોડ વાળા છે ને 33 કરોડ કયા 5 કરોડ પ્રહલાદ થયા હરિચંદ્ર થયા ધર્મરાજા થયા આ બધું છે આ બધા જે થયા ને એ બધા બલિરાજા બધા એ બધા 33 કરોડ છે ઈના અત્યારે જગતમાં આવે ને એ તો બધા એમ કેમ છે એ ન જાય બીજે
આ તમે એમાં આવ્યા છો એ તો ન જાય એને તો કંઈ કહેવાનું નથી એ તો વળી જન્મ થાય એને ગુરુ પડી જાય એ તો સંત બીજ પટ્ટે નહીં જવું જાય એના ઊંચ નીચ કરાવ તો થાય શકતા પણ આ બીજું બધું જાય એ તો થઈ ગયા પણ આ બીજાની બધાની બહુ મહેનત છે એના માટે મહેનત થઈ રહી છે અને મહેનત કરવી જરૂર છે આ સંતોને આ ઇલકાબ મળેલો છે સંતોને કરવાનું છે આ વાત મૂકી ન કરે તો બધું ફેરાઈ જાય આ સંતોનો હોય ને આ બધું જલી જાય બધું ભ્રમણ છે ને જલી જાય સંતો વગર હવે નહીં કાંઈ આ સંતો ઉપર હાલી ગયું છે બધું એટલે કરશે હાથા નું બધું હાલે નહીં હાથા સંતોમાં તો ભક્તિ રોગ હાથાની વાતો થશે ખોટા તો બધા કંઈક મંદિર બેઠા માંડવા એ તો બધાને ફસાવે ને ખોટા તો લાખોને શિષ્ય બનાવે ને બધા એ તો નરકમાં આવી જાય અને એમાં તો થોડી થોડી પડે છે માણસ એમાં તો ગાડી લઈને થોડે એમાં કઈ જવું નથી પડતું પરાણે જાય છે એ તો બોરા છે આવા ઓછા છે હાથા ઓછા હાથાની જરૂર છે હાથા મહેનત કરશે આપણે બધાને મહેનત કરવી પડશે બધાને હાથા થઈને બધાને મહેનત કરવી તો આ કામ થશે એમને નહીં થાય આ ભક્તિ બધી એવી છે ખાનાને ધાર દેવી છે એટલે એમાંથી કાઢવું પડશે અત્યારે તો બધી અત્યારની કડીઓની હવા કેવી છે દેહની વિદેશની હવા તમે જોવો કેવી આવી જાય છે આથી તમે આપણે 5 વર્ષના હતા 10ના 25ના તેદીનો જમાનો હતો અત્યારનો જમાનો તમને ફરક નથી લાગતો આ કળિયુગ ડાયરો આપણે 25 વર્ષ પહેલો કેવો વર્તમાન હતો અત્યારે માણસનો કેવો વર્તમાન થઈ ગયો તેદી માણસને કેવી ગાનત હતી અત્યારે કેવી ગાનત છે એમાં 25 વર્ષમાં આટલો ફરક પડ્યો હવે 50-25 વર્ષ થશે હવે કેવું થશે ફોટો પછી કેવું થશે હાવ ઘડાવ કળિયુગ પાસે કેવું થશે કોઈનું નહીં રહે એટલા માટે મહેનતની જરૂર છે લાગે હારો બંગલા છે ગાડીઓ છે પણ માના ખોખરો થઈ જશે નરકનો અધિકારી બધા નરકના અધિકારી થઈ જશે જલસા કરતા જશે બધા મરી જશે નરકમાં જશે એવું તો રહેશે આ માનવતા બધી જાતે છે માનવતા નહીં રહે કોઈનો કુટુંબ ગમેલાનો ભાઈનો મા બાપનો કોઈનો રેટ નહીં માનો તો શું કામ તો જો છેલ્લો કડીનો વારો આવે છે એમાં આપણે 33 કરોડ માર્યા તો રહેવાના આ બધા જવાના છે આપણે એમાંથી બચાવવા માટે મહેનત છે બધા મહેનત કરશું ને તો 100% બચે આવી રીતના આપણે આ મોડા ગામની અંદર 6 આશ્રમો છે 6 આશ્રમમાં સત્સંગ થતા હોય અને આવું બધી હવા આવતી હોય તો ધીરે ધીરે અડધો ગામનો સુધારો થઈ જાય બીજા ગામ તો સુધરે અડધા ગામનો સુધારો થાય કે ના થાય જે ગામ પવિત્ર હશે એ ગામ તો બચશે પણ પવિત્ર નથી એ ગામ બધા જવાનું આગ તો લાગી છે આગ લાગે આ તો લાગી છે તો બધાને ઘરો કરાવવાની છે ને એ તો પહોંચવાની છે પણ એના માટે અમે રોકવા માટે આ સત્સંગ છે એના માટે ભક્તિ છે આપણે બચી શકશું આ હથિયાર છે આપણે બચાવવાનું હથિયાર છે આ પાકું હથિયાર છે બચાવવાનું બીજો કોઈ હથિયાર નથી બીજો કોઈ મંત્ર નથી આજમ ભાજપનો મંત્ર છે અને તમે બચી શકશો 100%. એટલે વધારે વધારે આમાં લાગવાનું છે બધાને આવું એકની વ્યક્તિ નથી વાત કરું બધા હું તમને બધા એમાં આવી રહી અને આપણો ફરજ છે ને સમજોનો ફરજ છે ના સમજે શું કહીએ આપણે આ ફરજ સમજોનો થાય આપણા સગા આપણા કુટુંબી આપણા વાલા એને આપણે બચાવવા તો જોઈએ ને પણ આપણે ઘરનો હોય તો કુટુંબ કબીલાને પ્રેમથી વાતો કરી બચાવવાની કોશિશ કરી તેમ છતાં ન બચે તો જાય આપણે કુંભારામાં મહેનત કરી છે નથી બચ્યા પણ કરી તો હોય ને કુંભારામાં એમના કુટુંબની નહીં મહેનત કરી હોય એમના ઘરે ગયા એના ઘરમાં નતા માનતા તો મહેનત તો કરીએ છે ને ન માને પછી જીભ ગીરાઈ ગઈ પણ માન્યા નહીં ના માને તો ન માને પણ મહેનત કરવી કોઈ એવું હોય તો ન પણ માને એ તો પરંપરા છે ન માને એવો જીવજી ખાતામાં આવી ગયો તો એ જીવ ન માને પણ મહેનત ચાલુ રાખી એ બીજાને ન બગાડે એવું તો કરો કે બીજાને ન બગાડે બીજાને ન બગાડે એટલું તો આટલું ઉભું એવું આપણે ધ્યાન રાખવાનું બસ આ રીતે આપણે ભગવાન એવો મનુષ્ય અવતાર દીધો છે આપણા આવા ગુરુ પડ્યા છે આ ભક્તિ પડી છે સારા ઘરે આપણો અવતાર છે તો આપણું આપણે બોરી હાલ્યું જવાનું ભજન કરતા જવું અને આપણે તો સત્સંગ ચાલુ છે આવો નવો ખંડ રહેશે અને આપણો માહોલ તો વધશે આપણે ધીરે ધીરે તમે 15-20 હજાર પણ દેખશો આપણા અસરમાં એટલે આવશે એટલે આપણી તો વાણી વધવાની છે આપણી વાણી નથી કરવાની આપણા માટે નથી કરતા પણ વાણી વધશે તો કામ થશે વધે તો કામ થાય ને હું જ કહું તમારે બધું કરો તો શીખો તને માનજો ખોપડીને માનજો ઉમા જાગે એવું તમારે શીખવાડી તો કાલથી તમે હાલવા મળી જાઓ બધા નરકમાં જશો મારે તો જવું છે તમારે નાખવા તો જાઓ આ બધા જવું છે નાખે
આપણે નથી જવું નથી રાખવું કે આપણે મારે નથી જવું કબીર કે આમાં જુઓ આ માર્ગ જ નો ખોશે આ માર્ગ કબીર સાહેબ ચોખ્ખું ચડ કીધું આપણો ને એનો માર્ગ જુદો છે આ માર્ગ તો એ માર્ગમાં આપણે ભરાય કેમ ન ભરાય એટલા માટે વિડીયો જોઈ બનાવવાનું આપણે બોલવું છે વધારે હવે ઓલા દુખે છે બધા બહુ તકલીફ થાય છે અને આની જરૂર છે એટલે મૂકવા પડે પણ વ્યક્તિગત કે કોઈ ગામના નામ કે એવા બધા મૂકવા નહીં અને આડેધડ તો અણાવી જશે હું તો છૂટકો નથી તો કામ ન થાય ને આડેધડ તો અણવું પડે હવે વ્યક્તિગત માથે નહીં જવું કોઈ સમાજ માથે નહીં જવું કોઈ નાત જાત માથે નહીં જવું બાકી આમ તો કરવું જ પડશે કામ નહીં થાય આ કામ કરવા માટે આવું તો બોલવું જ પડશે આ તમારે ઓળખ્યા વિના લક્ષો નહીં પડે ભ્રમણાને ભાગ્યા વિના ભાવના ફેરા નહીં પડે બાકી રવાના પહાડા તો મોડલ પડ્યા છે કેટલાય ત્યારે જોય હું જ છું અત્યારે આપણો આશ્રમ છે બરાબર પૈસા ફેરા કરવો હોય હું વારંવાર એને ભાગવત કરું તમારા રૂપિયા ભાગવત કરીને 5 લાખ બતાવો એવું તો બધાને આવડે કે ના આવડે તમારા રૂપિયા તાગળથી ના ફેરા રૂપિયા કરવાના એવું તો આવડે પણ તમારું શું હોય મેં ઓલો કથાવાળો લઈ ગયો ખાઈ પીને મજા કરી પણ તમારા હાથમાંનો કલ્યાણ ક્યાં મોક્ષ હતી ફોટા રાખે બીજું રાખે લાઈન લગાડે પણ મુક્તિ ક્યાં એમાં છે વાહલથી તો એમ થતું થાય એમાં કાંઈ ફરક ન પડે એ રોકી હરવાની કોઈ તાકાત હોય ને તો કરી બતાવે તો માનવું એનામાં રોકી હરવાની કોઈ તાકાત નથી બનાવવાની છે બધી બનાવવાની છે મારે ભીમાહારમાં મારા વાત તો મૂકવી તો પડી ને ભીમાહાના મારા જતા મેં કોર્ટમાંથી મારા કારણે મારી વાત મૂકવી પડી જ્યોતિષકાર હતો કથાકાર મારે મૂકી ખબર તો મને લાઈટ તો થાય ને ભાઈ કાંઈ હાથમાં કાંઈ નથી આ એમ ને અમારે અત્યારે ફૂટી ગયા આપણે કથા લીધી બરાબર સારામાં સારી કથા વક્તા સારા હતા પણ કથાની અંદર 9 હાથથી 3 મહિના થઈ ગયા સો રોકી શકશે કોઈ તો ફોટા વાળાની મુક્તિ કેમ કરી દેશે ઓહો વાળા મળી ગયા ફોટોગ્રાફર મુક્તિ આ મરી જાય એનો તો કોણ રોકી શકશે નથી ભાઈ આ એમ નથી આ એ સહેજ નહીં ઠીક છે દાન ભૂખ કરી ધર્મ કરી બધા ખાઈ પીએ મજા કરે આનંદ કરી આનંદ કરવાનું સાધન છે એમાં કાંઈ ખોટું નથી પૈસા ભેગા કરીને દીનો ધાર થાય મંદિર થાય એમ કરે તો પૈસા ભેગા થાય બધું થાય કામ થાય આમાં ખોટું નથી આપણે પૈસા ભેગા કરવા આપણે તો માણસ ઉભો કરવાનું છે આપણે તો માણસને જ બેઠો આપણું ધ્યેય એક છે આપણે તો નથી મોટી ગૌશાળા કરવી નથી દવાખાનું બાંધવો નથી નિયાણું કરવી નથી વૃદ્ધાશ્રમ કરવો માણસને ઉભો કરવો છે એ આપણું ધ્યેય છે માણસ છે ને નરકમાં ન જવું જોઈએ આપણા આશ્રમનો સંપ્રદાય ઇતિહાસ છે કે માણસ નરકમાં ન જવો જોઈએ એના માટે આપણો આશ્રમ છે ખાવું પીવું મોજ કરીને સત્સંગ કરો આ હેતુથી આપણો આશ્રમ છે બીજું હેતુ નહીં પછી મારા પાસે કાંઈ થઈ જાય તો કાંઈ કહેતો નથી પણ આપણો હેતુ આ છે કે માણસ ઉભો થવો જોઈએ બસ માણસ નરકમાં ન જવું જોઈએ લક્ષ ન જવું જોઈએ એ હેતુથી આપણો આશ્રમ છે એના સિવાય બીજું કાંઈ નથી ઠીક છે 5-10 ગાય લખીને આપણા આશ્રમ દૂધ જોઈએ તો રાખે કોઈ દેખાવ કરીને પૈસા ફેરા કરવા માટે કાંઈ કરવું નથી એ થવું ન જોઈએ કોઈ ભાગવત સંતા કર્યો ને તો એવો જ્ઞાની પુરુષ લેવો જોઈએ દુનિયામાં કોઈ ભાગવત ન કરી એવો કથા કાઢી લેવો જોઈએ જ્ઞાન છે કે પીરસે એવો હોય તો કરો આત્મજ્ઞાન છે બીજી વાત ન હોય એવી કોઈ કથા કરો ને તો થાય એવો કથા કોઈ મળી જાય તો આપણે કરીએ એના સિવાય બીજી વાત નહીં બીજે ન લઈ જાય બીજે ભરમાવે નહીં બીજે ભટકાવે નહીં માં એવું હોય ને તો કામ આપણે કૃષ્ણ લગ્ન કરવાનું દીકરી બેને બેહારવા નાના છોકરાનો એવા ફજેતા કરવું એવા આપણે કોઈ ના કરી ભાગો બધા ફજેતાઓની ભાગવત આપણી ન હોય આ કળિયુગની અંદર પહેલા ભાગવતો હતી ને ફજેતા તમારા પ્રતિબંધમાં આવ્યા પૈસા થયા ફજેતા શું થયું પૈસા થયા પૈસાના ફુગાવો છે ને તો ફજેતા નીકળ્યા બધા આવું ક્યાં હતું પહેલા તમે 50 વર્ષ પહેલા ભાગવત સાંભળ્યો હતો કે ગામના દીકરીઓ રામ થાય કૃષ્ણ થાય હામી આવું કરે ગાતે વાત આવ્યું ધોતો ભાગવત જોયું કોઈ ડોગરી મારા જેવી કોઈ કરી પહેલા કોઈ નથી હવે બધું થયું શું થાય આગળથી ના બધું થઈ ગયું બગાડો થતો ગયો બગડતું જાય બધું તરત બગડતું જાય અને રૂપિયા જો 5-5 લાખ 2 લાખ 3-3 લાખ વાંચવાવાળા લઈ જાય તો વિચાર તો કરો કેવડા બધા મંડપવાળા લઈ જાય કેટલા રૂપિયાની ઘણી થાય તે ભાગવત થાય અને એના ફોટા તો બધા ઘરે લઈ જાય બાપા તૈયાર નથી રહે કે ખબર પોતાના ફોટા ઘરે લઈ જાય આવું છે બધું સનાતન ધર્મ